આજે 1.5 લાખ જેટલા ગુજરાતના વકીલોનું પ્રતિનિધિ મંડળ એટલે ગુજરાત બાર કાઉન્સિલની આજે સામાન્ય ચૂંટણી છે। 23 સભ્યો ચૂંટાઈ અને પ્રતિનિધિ તરીકે કાઉન્સિલમાં જશે એટલે સ્વાભાવિક છે કે તમામ વકીલોમાં ખૂબ ઉત્સાહ છે, ઉમંગ છે અને ખાસ કરીને આજે મહિલા અનામત સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી લાગુ થઈ છે। 5 સીટ મહિલા અનામત છે એટલે એમાં પણ ખાસ કરીને મારા મોટાબેન અમૃતાબેન ભારદ્વાજ અભયભાઈના દીકરી એ આ વખતે ચૂંટણીમાં છે એટલે ખાસ કરીને સૌ રાજકોટના અને સૌરાષ્ટ્રના વકીલોમાં એક ખુશીનું વાતાવરણ છે। રાજકોટના વકીલોને ખાસ કરીને હાઈકોર્ટની બેન્ચની માંગણી રહી છે ઘણા વર્ષોથી, દાયકાઓથી, અને જેની માટે મારા પિતાશ્રી અભયભાઈએ પૂરી જિંદગી ખપાવી દીધી એવી હાઈકોર્ટની બેન્ચ એ સૌ પ્રથમની સૌરાષ્ટ્રના તમામ વકીલોની માંગણી છે। તે ઉપરાંત વેલફેરના પણ વિષયો છે અને નાના મોટા જે વકીલોને પ્રશ્નો હોય છે એ સામાન્ય રીતે કોર્ટમાં જે સંઘર્ષ થતો હોય છે જજો સાથે, એ પણ મુદ્દાઓ ખાસ કરીને ચૂંટણીના પ્રચાર દરમિયાન અમને જોવા મળ્યા છે। બહેનો છેલ્લા 3 થી 4 વર્ષમાં વકીલાત ક્ષેત્રમાં બહેનોની સંખ્યા ખૂબ વધી છે અને એમ કહેતા નવાઈ નહીં કે આજથી 4 થી 5 વર્ષના દાયરામાં બહેનો અને ભાઈઓની સંખ્યા સમકક્ષ થઈ જશે। એટલે બહેનોના જે પ્રશ્નો છે, વકીલોના જે પ્રશ્નો છે એ પ્રશ્નને વાચા આપવા કોઈ મહિલા જ સક્ષમ હોય અને એના જ કારણે સુપ્રીમ કોર્ટે આજે અનામત લાગુ કરી છે। આજે જ્યારે અમૃતાબેન મોટાબેન ઊભા છે ચૂંટણીમાં ત્યારે મારી સૌને વિનંતી છે કે અમૃતાબેન અને સૌ અન્ય બહેનોને જંગી બહુમતીથી જીતાડી અને બાર કાઉન્સિલમાં પ્રતિનિધિના સ્વરૂપમાં મોકલે। ગુજરાતની અંદર આ વખતે 78,000 મત છે। હું છેલ્લી 2 ટર્મથી પ્રથમ ક્રમાંકે હું જીતતો આવ્યો છું અને આ વર્ષે પણ મને વકીલોના કામ મેં એટલા કર્યા છે, કામના આધારે મને લાગે કે આ વખતે પણ હું પ્રથમ ક્રમાંકે જીતી જઈશ। સાહેબ, આમાં બાર કાઉન્સિલ એટલે વકીલોની માતૃ સંસ્થા કહેવાય અને માતૃ સંસ્થામાં વકીલોને સંબંધિત પ્રશ્નો આવતા હોય અને વેલફેરથી માંડીને બધા પ્રશ્નો, તો એ પ્રશ્નો અમારે નિરાકરણ કરવાનું હોય છે। આ વખતે સાહેબ 99 છે અને છેલ્લી 2 ટર્મથી 3 ટર્મથી 99 જ હોય છે, પણ આ વર્ષે એક નવું છે કે 20 બહેનો લડે છે, કારણ કે સુપ્રીમ કોર્ટે એના માટેની 5 સીટ અલગ રાખી છે અને 5 સીટ ઉપર બહેનો એટલે 20 બહેનો છે 99માંથી।